ખાતરના ભાવમાં વધારાને લઈને કોંગ્રેસના સરકાર ઉપર પ્રહાર. શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર ઉપર કર્યા આકરા પ્રહાર. ભાજપ સરકારને શક્તિસિંહે ગણાવી ખેડૂત વિરોધી સરકાર. મત સમયે ખેડૂતોની આવક ડબલ કરવાનો કર્યો વાયદો. ચૂંટણી બાદ ખેડૂતોનો ખર્ચ થયો છે ડબલ, એવું કહેવું છે શક્તિસિંહ ગોહિલનું. 2014માં કોંગ્રેસ રાજમાં 1500 રૂપિયા પ્રતિમણ વેચાતો કપાસ 10 વર્ષ બાદ ભાવ ડબલ તો ઠીક હતા એનાથી ઘટ્યા. જીએસટીના મારણ વચ્ચે ખાતરમાં ભાવ વધારો, પડ્યા પર પાટું સમાન. શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર. તેના કહેવા મુજબ જ્યારે ભાજપે સત્તામાં આવ્યા એ સમયે ભાવ ડબલ મળવાની ખાતરી આપી હતી, પરંતુ ડબલની વાત તો દૂર, અડધા પણ ભાવ નથી મળી રહ્યા. ચૂંટણી બાદ ખેડૂતોનો ખર્ચ ડબલ થયો છે. 2014માં કોંગ્રેસના રાજમાં 1500 રૂપિયા પ્રતિમણ કપાસ વેચાતો હતો. આજે એને 10 વર્ષ થયા, પરંતુ ભાવ ડબલ તો નથી જ થયા, પણ હતા એનાથી ઘટ્યા છે. અને એક બાજુ જીએસટીનું મારણ, ખાતરમાં ભાવ વધારો, જે ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન છે. રાસાયણિક ખાતર ઉપર જે ભાવ વધારો થયો છે એ ખેડૂતોના માટે એક મોટો ફટકો છે. જગતનો તાત છે ખેડૂત, અને આ ભાવ વધારો કોઈ સંજોગોમાં સાંખી ના લેવાય.